ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર છઠ્ઠો પાઠ બજાર એટલે કે માર્કેટ વિશે સમજ મેળવીશું. આ ચેપ્ટરની અંદર, આ પાઠની અંદર બજારનો અર્થ, બજારના ઘટકો, બજારનું વર્ગીકરણ, પછી પૂર્ણ હરીફાઈ, હરીફાઈના લક્ષણો, ઇજારો, ઇજારાના લક્ષણો, ઇજારાયુક્ત હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈ બજારના લક્ષણો, અલ્પહસ્તક ઇજારો અને અલ્પહસ્તક ઇજારાના લક્ષણો, આ બધી બાબત આ પાઠમાં આપણે સમજવાની છે. આપણે લઈએ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભાઈ બજાર એટલે આપણા મગજમાં આવી જાય કે જ્યાં હારબંધ દુકાનો આવેલી હોય, બરાબર, શાક માર્કેટ કે જ્યાં બધા વેચવા માટે શાક લઈને, ટોપલા લઈને, લારીઓ લઈને બેઠેલા હોય, તો સામાન્ય રીતે આપણે એને બજાર કહીએ છીએ, બરાબર. ભાગળ, ચૌટા બજાર એ આને આપણે બજાર તરીકે ઓળખાવીએ છીએ એક સામાન્ય રીતે. તો સામાન્ય રીતે જે સ્થળે વસ્તુ અને સેવાઓનું ખરીદ વેચાણ થાય છે તેને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ સામાન્ય અર્થ છે બજાર વિશેનો, એક ભૌગોલિક વિસ્તાર પૂરતો કે ભાઈ ચૌટા બજાર કે ભાઈ એ ભૌગોલિક વિસ્તાર કે ચૌટો છે, ત્યાં બધી હારબંધ દુકાનો આવેલી છે, બધી વસ્તુઓ મળે છે, તો તેને આપણે બજાર કહીશું. તો એક ભૌગોલિક વિસ્તાર પૂરતો એ ખ્યાલ મર્યાદિત છે, પણ અર્થશાસ્ત્રની અંદર બજારનો ખ્યાલ વિસ્તૃત છે. લઈએ આપણે બજારનો અર્થ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ. તો અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવા ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તેવી વ્યવસ્થા એટલે બજાર. અહીંયા અર્થશાસ્ત્રની પરિભાષાની અંદર બજારને એક વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવેલી છે. એટલે કે ભૌગોલિક વિસ્તાર કે સ્થળ સાથે એનું કંઈ લેવા દેવા નથી, બરાબર. એટલે કે અહીંયા વસ્તુ કે સેવા ખરીદ વેચાણ હેતુસર ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ એટલે કે રૂબરૂ અને પરોક્ષ એટલે કે આડકતરી રીતે સંપર્કમાં આવે તો એવી વ્યવસ્થાને આપણે બજાર કહીશું. આપણે રસ્તામાં ચાલતા હોઈએ અને લારી પર કઈ વસ્તુ લઈને જતો હોય ને આપણે ઊભો રાખીએ તો આપણે એને પૈસા આપીને વસ્તુ લઈએ તો એ પ્રત્યક્ષ સંપર્ક થયો. ત્યારે આપણે ઓનલાઈન ચીજ વસ્તુ કે સેવા મંગાવીએ અને આપણે પૈસા ચૂકવીએ તો એ પરોક્ષ સંપર્ક થયું કહેવાય, બરાબર. તો અહીંયા ભૌગોલિક વિસ્તાર સાથે બજારને લેવા દેવા નથી. અર્થશાસ્ત્રની પરિભાષામાં એક વ્યવસ્થા છે, બરાબર. ટૂંકમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક હોવો જરૂરી છે અને વિનિમય થવું જરૂરી છે. પ્રોફેસર સેમ્યુલસનના શબ્દોમાં કહીએ તો બજાર એટલે એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનારા અને વેચનારા વસ્તુ કે સેવાની કિંમત અને જથ્થો એટલે કે પ્રમાણ નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે. સેમ્યુલસન પણ એ જ કહે છે કે બજાર એક કાર્યપ્રણાલી છે કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ સેવાની કિંમત નક્કી કરે અને કિંમત આપીને જે ચીજ વસ્તુનો જથ્થો કે પ્રમાણ નક્કી કરે અને એકબીજાના સંપર્કમાં આવે તેને આપણે બજાર કહીશું. તો આ બજારની વ્યાખ્યા ઉપરથી એના લક્ષણો જોઈએ. લક્ષણો એટલે જ ઘટકો, બરાબર. પરીક્ષામાં પૂછાય કે બજારનો અર્થ આપી એના ઘટકો અથવા લક્ષણો સમજાવો. તો આપણે જોઈ ગયા એની વ્યાખ્યામાં કે બજારના જે એની વ્યાખ્યા ઉપરથી જે વિશિષ્ટ લક્ષણો છે એ આપણે જોઈએ. તો ખરીદનારા અને વેચનારા, બજારની અંદર બજાર વસ્તુ કે સેવા ખરીદનારા અને વેચનારા હોવા ફરજિયાત છે. ફક્ત બજારની અંદર વેચનારો હોય, ખરીદનારો જ કોઈ ન હોય તો બજાર અસ્તિત્વમાં આવતું નથી. એ બીજી રીતે તો કે ખરીદનારા જ હોય પણ વેચનારા ન હોય તો પણ બજાર અસ્તિત્વમાં આવતું નથી. તો આમ અહીંયા ખરીદનારા અને વેચનારાનું અસ્તિત્વ હોવું જરૂરી છે. એ ઉપરાંત અંગત હેતુસર વિનિમય કરવામાં આવે, ખરીદ વેચાણની પ્રક્રિયા થાય અને અહીં વેચનારો પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ સાથે ચીજવસ્તુ કે સેવા લઈને બજારમાં આવે અને આ પ્રક્રિયા અહીંયા જન્મ લે છે બજારની, બરાબર. તો અહીંયા ખરીદનારા અને વેચનારાનું હોવું જરૂરી છે. ફક્ત ખરીદનારા હોય કે ફક્ત વેચનારો હોય તો બજાર અસ્તિત્વમાં આવતું નથી. તો પહેલું લક્ષણ ખરીદનારા અને વેચનારા.
બીજું આપણે લઈએ તો વસ્તુઓ કે સેવાઓનું અસ્તિત્વ પણ હોવું જરૂરી છે. બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુઓ કે સેવાઓ હોવી જરૂરી છે. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના આશ્રયથી વસ્તુઓ કે સેવાના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે. આપણે કોઈ એક વસ્તુ, દાખલા તરીકે નહાવાનો સાબુ લેવા જઈએ બજારમાં, તો વિભિન્ન પ્રકારના એ સાબુ મળે છે, બરાબર, બજારમાં. અને દરેક ઉત્પાદક પોતાની પ્રોડક્ટ ચડિયાતી છે બતાવવા માટે વિવિધ રીતે જાહેરાત આપે છે. તો આમાં ખરીદનારાઓને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ખરીદનાર વસ્તુઓ કે સેવાના ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવા વસ્તુ અને સેવાનું આદર્શ સંયોજન કરીને ખરીદી કરે છે. આપણે પણ એક ગ્રાહક તરીકે બજારમાં જઈએ તો કઈ ચીજ વસ્તુ એની કિંમત જોઈએ, કિંમત પ્રમાણે આપણને મહત્તમ સંતોષ આપશે એનો ઉપયોગ કર્યા પછી, અને એ પ્રમાણે આપણે એ ચીજ વસ્તુ લઈએ છીએ. ત્રીજું આવે છે ઘટક સંપર્ક. સંપર્ક એટલે કે બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે, એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક જરૂરી છે, તો જ બજાર અસ્તિત્વમાં આવે. વર્તમાન સમયમાં ખરીદનારા અને વેચનારા એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે, અથવા તો તેઓ નીચેની રીતે સંપર્ક કરે છે. મેં કીધું ને, આપણે જઈએ દુકાન પર અને ચીજ વસ્તુ લઈએ અને વિનિમય થાય, તે રૂબરૂ સંપર્ક છે. પણ આજે આપણે જોવા જઈએ તો આજની પરિસ્થિતિને હિસાબે ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ, એ બે રીતે આપણે પરોક્ષ રીતે સંપર્ક કરીને પણ ચીજ વસ્તુઓનો ઓર્ડર આપીએ છીએ. ટેલી શોપિંગ કોને કહીશું, બરાબર? તો જેમાં વસ્તુઓ સેવાઓની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા ચીજ વસ્તુ કે સેવાની ખરીદીનો આપણે ઓર્ડર કરીએ, એટલે કે આદેશ આપે કે આ વસ્તુ અમને જોઈએ જ, તો તેને આપણે ટેલી શોપિંગ કહીશું, બરાબર? આપણે જોઈએ ને ઓનલાઈન કે કઈ વસ્તુ સારી, એની ખરાઈ કરીએ, શું કિંમત છે, એની ગુણવત્તા શું છે, પછી આપણે ટેલિફોન દ્વારા એ વસ્તુનો ઓર્ડર કરીએ છીએ, તેને ટેલી શોપિંગ કહીશું. પછી ઓનલાઈન શોપિંગ, તો જેમાં તેઓ આપણે ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચાણની વેબસાઇટ પર જઈએ અને વસ્તુ કે સેવાની પસંદગી કરીએ, અને પસંદગી મુજબ ચીજ વસ્તુ કે સેવાની ખરીદીનો આપણે ઓર્ડર આપીએ. આમ વર્તમાન સમયમાં ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા પરોક્ષપણે, બરાબર, એકબીજાના સંપર્કમાં આવે છે. તો અહીંયા બજારના ઘટકોમાં સંપર્ક એ જરૂરી છે. એ સંપર્ક બે રીતે થાય, પ્રત્યક્ષ એક તો, અને બીજું પરોક્ષમાં બે રીતે, ટેલી શોપિંગ અને ઓનલાઈન. આગળ આપણે લઈએ કિંમત, બરાબર. તો બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલ હોવી જોઈએ. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને તેના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. આપણે આગળ જોઈ ગયા, માંગ અને પુરવઠાના પરિબળો સંયુક્ત રીતે કિંમત નક્કી કરે છે, જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવાના વેચનારાઓ દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે. આગળ લઈએ તો બજારની સ્થિતિ અંગેની જાણકારી. બજારની સ્થિતિ અંગેની જાણકારી ગ્રાહકોને હોવી જોઈએ, એવી રીતે વેચનારાઓને પણ હોવી જોઈએ કે બજારમાં કઈ વસ્તુની માંગ છે, તો એ પ્રમાણે પુરવઠો બજારમાં લાવશે. તો બજારની સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારાને હોવી જોઈએ, એટલે કે માંગ કરનારા અને પુરવઠો લાવનારા બંનેને. બજારમાં ફુગાવો અથવા મંદીના વલણો હોય, અથવા કોઈ કુદરતી કે માનવીય આફત આવી હોય, તો તેવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદીના સંદર્ભમાં યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય. કે ભાઈ બજારની અંદર ફુગાવો છે, ફુગાવો એટલે કે ભાવો સતત વધે, અથવા મંદી છે, મંદી એટલે કે ચીજ વસ્તુની માંગમાં ઘટાડો થાય, લોકોની આવકો ઘટે. તો કોઈ કુદરતી આફત, કે ભાઈ વાવાઝોડું આવ્યું, કંઈ માનવીય આફત આવી, હમણાં કુદરતી આફત તરીકે આપણે આ જે કોવિડ છે કુદરતી આફત છે, બરાબર. માનવીય આફત આવી હોય, કંઈ કોમી રમખાણ થયા હોય,
ધમાલ થયો તો એવા સંજોગોમાં ઉત્પાદન અને વેચાણ ઉપર અસર પડે છે અને એ જે તે સમય અનુસાર નિર્ણયો લઈ શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણો એક ક્વેશ્ચન તૈયાર થઈ ગયું. એ તમારે બરાબર ધ્યાનથી આ વિડીયો સાંભળીને તૈયારી કરવાની છે. બજાર એટલે શું અને બજારને અસર કરનારા પરિબળો અથવા ઘટકો લક્ષણો કયા, ત્યાં તમારે બુકની અંદર હોમવર્કની નોટમાં લખવાનું છે. થેન્ક યુ.